હતી તું હેતર વતાવા પહેર્યો ને તાવથી તને લઈને આવ્યો નહીં તમે મને નહીં લાયા કદી આજ તો કીધું હેડ વતાવી દઉં તાન હેતર આપણે જીરું જેટલું આવી છે હેડ વતાવી દઉં તાન અને ઓમ હું હાથ જોડે પહેલા વણે આવ્યો એમ હું હેડ છે તું આમ હેડ ઉતાવળી તાણ કોક હું કે જોડે પહેલા વણે આવ્યો એમ હેડ છે રાગ આમ ફરી જોઈ લે આમ જોડે ફટફટ ના ફરીએ આપણે તો તાણ જોડે આમ જોઈ લે આમ છે ને જીરું કમ્પ્લીટ જ છે ને આપણો તાણ આપણું છે બધું હેતર આ જમીન બમીન બધી આટલામાં આપણી જ છે બધી આ બધું એ બરાબર છે ને હા આમ જોઈ લે નમીન જોઈ લે તું શક નહીં થયું આમ જો કમ્પ્લીટ છે ને તને તું કહેતી હતી કોઈક બીજું કહેતી હતી ને બાન લેવા હા જો હા બાન લેવાનું વાળું ગેસ થઈ રહ્યો છે ને તે કીધું બાન આટલા હોય છે ને નજીક તે લેતા જઈએ ગેસ આપું તો થઈ રહ્યો છે ગાઘરી ઉપર જેપટી ભરવાની લાગે છે જેપટી આ ખેતરમાં તો જેપટી જ ભરાય હોય તો તને લેડ જઈએ બાન લઈને પાછું ગેસના ભાવ બહુ વધી જાય નહીં ભાઈ આપણે તો બાન જ હારો 1000 રૂપિયા થઈ જાય ગેસના બાટલાના પુરાવા જ છે પેલા ગેસ કે છે તને બાણ જ હારો તને આપણે તો બાણ વચ્ચે લઈ અને પછી જીએ બે જણો ઘેર હું કીધું અરે હેત તન હા બાઈક અરે બાવળામાં બાઈક લઈ જવાતું છે તાના ઘોડો ભાડ્યો જાણે પગ દુસ્યા વાળા તો અમે આ બાઈઓને કટેવા જેવી હશે બધી બાઈક ભાડ્યો કે બાઈક લઈ લો બાવળામાં જો કે બાઈક લઈ લઉં આ પેટ્રોલના ભાવ વધી જાય છે ને બાઈક લઈ લો અરે જ નહીં બાઈક લઈ લઉં પાછ લેવું જ પડે ના લઈએ તો રીહાઈ જાય પેલું અત્યારે લઈએ ના પાછો આ બે જાય અને વાપરું છે આ જીરું પાકે ને તને તો છૂટી જ લઈ આવી છે મારે ભલે ગેસ ના પૂરા ઉપર છૂટી લઈ આલું તને તાન મસાલો તો લાવો એમની બેહી રહ્યા છે હું મસાલો આ કોકરા લ્યો કો મસાલો તાન અત્યારે ખબર તો છે પૈસા નહીં અને કોક કરવું પડશે હારું મને યાર લાગે છે કોકને લૂંટ બૂંટ કરવી પડશે શું કરશું તાળી એના માટે તો હા કોક કરીએ તો ખરા હારું સુભેજી હા હાલ કોક બાવળે એમ જતું એવું લાગે છે ચોકન દેખાય છે તાણી યાર પેલું જાય ને હું કહું છું એક પ્લાન આવ્યો છે શું એનું છે ને લૂંટી લઈએ કિડનેપ કરી દઈએ કિડનેપ કરીને દાગીના જે હોય ને એ બધું કાઢી લઈએ હોન હાથી કરી હરો તા હેડો ઈ જાવ કે આવ દાગીના જે હોય ને બધું બધું સારું ખરું કિડનેપ કરવાનું છે હારું શોખ ટાવર પકડાતું હતું આટલામાં હારું મારે છાનું બૂથું પકડાય છે આટલામાં મારે તો કશું પકડાતું નહીં તું બાન લેવા આવી છે કોઈ હું કરવા આવી છું બાન લેતી હેડી ચાની બાન નહીં લેતી લેડ ભેગો કરા બાન બધો હેડી ગીત ગો તને ભાઈ ને ગીત બાન લેવા આવી છે ગીતો ભરવા આવી છે હા તને ગઈ નાખું અને ગીત મને યાદ આવી ગયું હા જો આવા ટાઈમ તો એક જ ગીત ગવાય શું ખબર છે આવા જંગલમાં ને આવા બાવળામાં આવ્યો હોય અને બાન લેવા તાને કેવું ગીત ગવાય ખબર છે હે ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચાંદ ઉગે કે ના ઉગે તમે જોડે રે જોરા જો કહી દીધું આ ગીત તને ગાય હું સંભળાય આ બાળામાંની મારાથી જો આગી બાગી જતી ના પાછી તને કહી દીધું આવા જંગલમાં કરશે તો હું તને શોખ ખોલ્યો આગી બાગી જતી રહીએ તો શું કીધું
ઓય જોડે જ રહેજે પાછી આ ગીત ગાઈને તને સમજાવી દીધી કે જોડે રહેજે પણ આડું મને તરસ લાગી તો હું પાણી પીતા આવતા શું કીધું કોણ પાણી પીને હું આવતા તું હજી કરવા બાન પાડ હું આટલા જ છું આખો નહીં જતો અને કોઈ હોય ને તો બૂમ બૂમ પાડી દેજે હા તારું કીધું પાણી પીને આવું હારી એકલી જ જો આ બધા સોફ્ટવેર છે ને દાગીના બાગીના બધું હો અરે આ તો બુઠી છે કશું છે નહીં બુઠી સારી આપણે તો માથા પડ્યું બધું લઈને આયા છો તમે હારું જોયું જ ને આપણે ત્યાં લૂંટી નાખવાની હતી પણ આ તો કશું છે જ નહીં એક ફૂદું રે ફૂદું શેનું રે ફૂદું ખર્ચે છે ફૂદાન કોઈ નહીં દાગીના નહીં લાયું ફૂદું ફરકે છે એક ફૂદું રે ફૂદું ફરકે એ ફૂદું રે ફૂદું બૂઠું રે એ ફૂદું દાગીનો પણ પહેર્યો ના એ ફૂદું રે એ ફૂદું બૂઠું રે ફૂદું દાગીનો વગણ રે આયુ રે પેલો આવા ખેલે એ પેલો શિયોક આવા ખેલે શિયોક આવા કે કોણ સીધે મારા હાડા કિડનેપ એ રાજો તો હું નતો હું તો પાણી પીવા આવ્યો તો પેલા ના ગાજી એ તો મને શું ખબર એ તો બધા કિતને પર હતા એ તો હું તો પાણી પીવા આવ્યો ને ગાદી આવ્યો તો પણ એ તો આટલી વખત જવા દો પછી નહીં આવું એ આટલી વખત જવા દો આ તો હાલ તો તને જવા દઉં છું તું જેલો છે એટલે નકમ હું તને ઝેરા મારી માઈને હાથ હાર માફ કરજો આટલી વખત જવા દો આમ જતો રહું હું દાગીના લૂંટવા હતા એ તો હું તો નતો ઓળખતો આ મારા હાડા મજૂરી કરતા જોરા હતા નાઠા છે લૂંટવા બધા એ તો ખબર નથી મને આવા ધંધા કે કરશો નહીં ભેગો થાય કે જે અરે તો ભેગો થયો હું આવું નહીં મને જવા દે આટલી વખત બાડીઓ ભાઈ લૂંટવા આવી ગયા હાલથી હું તને દાગીના પહેરાઈને નહીં લાવ્યો બોલ ઘેર મેળીને આવ્યો છું અત્યારે આવા જંગલોમાં બાયડીઓ એકલીઓ નામ એકલો આવા મારા લૂંટારા ગાડા તો દાગીના દખ મહી નાખ લૂંટવા દખ પૈસામાં આવી બાયડીને જંગલોમાં નામ એકલો એકલો જો મિત્રો તો અમને કહી દઉં કે અમારી ચેનલ ગમતી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ ઘટના કે પાત્ર સાથે કોઈ સંબંધ નથી.